અલ્યા કોશિકા કે ચમ ટેકા કરો છો? ચમ મરવા પડ્યા છો? લો ઊભા છો. કેટલાય દી થી સોટો સાસ્યો નથી. આટલો વાવળિયો ને વરસાદ ઉપરથી ને હેડ્યો, ચોય પીવા મળ્યું નથી. મારા હારું આવડી નોંચીક બાટલુડીને ચોક વેત કરી નાખે, હું હદ સુધી મરી જાશું પાછો. અલ્યા આવાનું પીવાતું હશે તો છતાંય તો તમારે પીવું હોય તો મારા પાસે એક વેત છે પાછો. તો તારો વેપ કદી આ કોરસી કાકો મોહણીયમ દાશે એના ચીડે કરશે કે હવે કહેશે મને? લો હેડો કહું. આપણે બાજુમાં વક્તાબાની ચેકિંગ કરવા આવ્યા હતા સાહેબો. આ વરસાદનું ના બગડ્યું છે ને આના માટે તો આપણે કીધું બોલાવો રા. તો પણ આપણે ચા કોઈ નુકસાન ક્ષેત્રમાં શું છે? અરે નુકસાન ભલે ના છું, આ પપૈયા ના એંડા ને બેંડા ને બધું કાપીને ઉસીડી નાખો. પછી સાહેબો બોલાવશો રા ચેકિંગ કરવા માટે. ઈ વાત તારી ખરી. મહેનત ના કરવી પડે અને આપડા કામો પૂરો તો પૈસા પણ ખૂબ મળશે. તો બાટલીના ઢગલે ઢગલા, તો શું? ઢગલે ઢગલા. તો એક કામ કરી, પેલો આપણે છે કે ને પપૈયાનો ને એંડોનો નાશ મેલો, પણ પછી સાહેબને બોલાવો. લો હેડો તો. હેડ હજી એક બાટલી હોત તો કામ થોત પૂરું. બાટલી તો પછી લાવશો રે. લ્યો તો કોર્સ કાકા ભાગી નાખું. આમાં શું કુવાડીની જરૂર છે? તું બીજા કુવાડી ટસકા મારે તો હું પાટું ભેગું તોડી નાખું. એવું એમ? હાવ ના રેડી ભાજી લાશો ને? હો. હા, બાટલીનો પાવર બોલે મારા ભાઈ. કેટલો પહોંચો? ભમેડો કાપતો કાપતો. ઓહો. ખાસા બધા ભાગી નો છે હો. કોરસી કાકા હોચો રહ્યા. ભમેડા કેટલા ભાજ્યા? આ જો તમે આટલા ઉડાડી નો છે. ઓહો, ત્યાં તો વાહ વાહ ભાજી લાશ્યા છે ને. અરે કોવાડી દેવો આપડા પાસે. એમણે મેં હર તો આપડા છે. હવે આટલા જ ભાગવા છે, અડધા પાછા રહેવા જેવા પડે. આ સરકારી અધિકારી છે, આયાને તો વેમ પડવા મોઢે પાછો કે તો હાથી ભાજ્યા છે, એટલે આપણે ઈ પ્રમાણે અડધા રેડી ભાજ્યા છે. હવે અડધા રેવા જો. આવો અડધા રાખો ને નકા પાછા નુકસાન માં આપણે થવા મળશે. હા ઈ જ ને. તો શું? એક કામ કરી, તોદા વખત બાન્યો ધોડ્યો ઉડ્યો. લેડે હું કઈ ના ઉરો. સાહેબ ને બોલાઈને આયા રેડી. હા રેડી. હા, આજ સાહેબ આવે એટલે એવા નાટક કરો ને એવા તતેંગ કરો. થોડો નુકસાન તો મારા એકલાને જ જો, બીજાને તો કોઈ ગામમાં નુકસાન જ નથી. શું એવા નાટક કરો. ઓહ, ભમેડો સાહેબ આવે રાસે ઓય આવા જો એટલે એવા નાટક કરવા છે ને. જો સાહેબ કેટલું નુકસાન થઈ ગયું જો તમે. હા, તમારું નુકસાન બહુ થઈ ગયું છે. બહુ નુકસાન છે. આ બધા પડી ગયા છે વરસાદના. હા, તો હું ફોટા ખેંચી લઉં, ઉભા રહો ને. મારો પાડવાનો. હા, તમને કહું હું હમણાં. તમે આમ ઉભા રહો, હું વિડીયો પણ લઈ લઉં. અમાર તો કોરસી કાકો થી રોવે રે. હા, આપણે ભણીએ, વડીલને પણ મળીએ, એમનો પણ વાતચીત કરીએ. બહુ નુકસાન છે. વક્તા બાપુને એટલું નુકસાન નથી, તમારે બહુ નુકસાન છે. એમને ક્યાં નુકસાન થયું જ છે સાહેબ. ભાળો સાહેબ, કોરસી કાકો કેવા રડેરા છે તો. હા હા, કશું વાંધો નહીં, એમને પણ જોઈ લઈએ. સાહેબ મારા દેખો આખા પપૈયા ભાજી છે, બધું નુકસાન થઈ ગયું. મારા તો આ તો થોડાક પપૈયા ભજ્યા તો બીજા આખો નાશ મેલોનો પડ્યો છે ખેતરમાં. મારા એકાએક બૈરાની શોખન સાહેબ, હું તો હણ તો મરી જાય સાહેબ, રખડી જાય. મારા છોકરા નથી પણ એ રખડી થશે સાહેબ. હમણાં હું ઉપર પણ વાત કરી દઉં છું સાહેબ જોડે. તમારે બધું કમ્પ્લીટ થઈ જશે કાકા. અંકલ તમે રડો નહીં, બધું સારું થશે. હું આવી ગયો છું ને, બધું કમ્પ્લીટ કરી આપું તમને. હું આખા ફોટા અને બીજા ચેક કરીને આખી વિઝિટ કરી લઉં છું. જોવો ને તમે, બધું કમ્પ્લીટ કરું. સાહેબ ગમે એમ કરીને અમારે ભરપાઈ કરી આલો. ભલે તમારે મોદી સાહેબ થી વાત કરો, મોદી સાહેબ થી વાત કરો. ચીવી રીતે ભાગી ગયા કાકા તો. આ કાકો ભત્રીજ બંને કે છે નુકસાન થયું છે, નુકસાન, પણ આ નુકસાન બતાડવા માટે કરેલું લાગે છે. આ દેખો અહીંયા કુવાડી મારી દીધી છે ને, કુવાડી વડે કાપ્યા લાગે છે આ પપૈયા. તો પપૈયા આવી રીતે ભાગે જ નહીં. આ કાકા ભત્રીજને બંનેને સરકાર પાસેથી પૈસા હડપવા છે ને, એટલા માટે આવું કર્યું છે. આ લોકોને નુકસાન એટલું થયું નથી. આ લોકોએ નુકસાન બતાવવા માટે બધા કાપી નાખ્યા પપૈયા. ઉભા રહો, હું સાહેબને બોલાવી લઉં. અહીંયા ડખો થાય એવું લાગે છે. પિન્ટુભાઈ સાહેબ, તમે ક્યાં છો અત્યારે? તો અહીંયા તમને એક લોકેશન મૂક્યું, ત્યાં આવો ને, એક ડખો થઈ જાય એમ છે. આ લોકોએ પપૈયાનો બગીચો આખો ભાગી નાખ્યો છે કુવાડી વડે, અને સરકાર પાસેથી પૈસા વસૂલ કરવા માંગે છે. અને હું અહીંયા હલવાઈ જાઉં એવું લાગે છે. તમને લોકેશન મૂક્યું, ત્યાં ફટાફટ પહોંચો ને તમે. હા, ફટાફટ આ લોકોને ખબર ના પડે, પહેલા સાહેબને બોલાવી દઉં. પિન્ટુભાઈને લોકેશન જ મૂકી દઉં. સાહેબ ઉપર વાત કરા રાખે. આગળ વાત પકડવી પડશે. સાહેબ ને ખબર પડી જાય નુકસાન મોટા પાયે શું છે. ઓય હા, આજ મેળ આવી જશે. જો ને તમે હેડ તો એવું હોય ને તો સાહેબ ને સાનું પૂછજો.
લોકેશન તો અહીંયાનું જ બતાવે છે. અરે આપણે ભરતભાઈ ખૂબ નુકસાન થઈ ગયું છે, ભારે નુકસાન થઈ ગયું છે. હું તો ઓછી કાકા પોલીસ આવે રહી. પોલીસ તો આવે જ ને, અહીંયા ખબર પડી ગઈ સાહેબ ને કાર્ય ચોક આત્મહત્યા બચ્ચા ના કરે આપણે આટલું નુકસાન થાય એટલે પોલીસ આપણે સેફટી ને સુરક્ષા હારું પોલીસ બોલાવે છે. સાહેબ ખૂબ ઓલા હોશિયાર લાગે છે, આપણા જીવનું વિચાર્યું છે. ના સાહેબ હારા છે. આવો શું કહો ભરતભાઈ, શાંતિ? હાવ શાંતિ. આ બંને કાકો ભત્રીજ છે કે નહીં? હા. આમની આ વાડી છે ને, એમને આ બધું નુકસાન થયું છે, તમને વાત કરી હતી ને. એવું એમ? હા. ચલો ઓય નાટક બંધ કરો, હાથ ઉપર કરો. સાહેબ ઓવા સાહેબ અમારી ભૂલ થઈ ગઈ સાહેબ. અમે કાપ્યા છે, આથી કરીને કીધું 2 રૂપિયા અમને મળે, પાડોશીઓને મળે છે ને મહેનત ના કરવી પડે ને આમાં સરકાર પાસેથી પૈસા લ્યો હારા. પણ સાહેબ સમજો ને 2 રૂપિયા તમને આલશો, 2 રૂપિયા સાહેબને આલશો, 2 રૂપિયા અમને બેને મળશે, અમે 4 જણા થઈ રહ્યા કોમ હરકા વાપરો. કોઈને સાહેબ ગામમાં ખબર નહીં પડવા જો કે અમે આવી રીતનું કર્યો તો. અને તમે આગળ કહેતો pro સાહેબ આપણે બધાનો ભલો થઈ જશે સાહેબ. 2 રૂપિયા આપણે બધાને ભાગમાં આવશે સાહેબ. તમે સરકારી અધિકારીને લાલચ આપવાની કોશિશ કરો છો, દેશને લૂંટવાની કોશિશ કરો છો. ભૂલ થઈ ગઈ અમારી, રખવાડી થઈ ગઈ સાહેબ. સાહેબ જે ચાલી જાય ભરો કેવું ફ્રોડ કરે છે લોકો. શું સાહેબ, જે લોકોને મળવાના હોય એમને નથી મળતા ને આમને મળી જાય છે. તો શું સાહેબ, તો જા કુંવરસી કાકા લાગે હો. અરે શું જા, તારા લીધે પપૈયા જા અને પૈસા જા, અને સાહેબ હમણાં ગોળી મારતી અલગ આમ તો